સિદ્ધિવિનાયક મંદિરે આજે અંગારિકા ચોથ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વડોદરાના ભાવનપુરા સ્થિત ઐતિહાસિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આજે અંગારિકા ચતુર્દશી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ દાદાને પ્રિય એવા દુર્વા અને ગોળના લાડુનો ભોગ ધરાવ્યો હતો। મંદિરના પૂજારી શૈલેષ મહારાજના જણાવ્યા અનુસાર રાત્રે 10:19 મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર દિવસે પૂજન કરવાથી ગ્રહદોષનું નિવારણ થાય છે તેવી માન્યતા છે। વધુમાં 17 મેથી 15 જૂન દરમિયાન મંદિરમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા માટે ભક્તોને આમંત્રણ પણ આપ્યું હતું। સિદ્ધિવિનાયક ભગવાન કી જય। આજે તારીખ 5/5/2026 ને મંગળવારે અંગારિકા ચોથ છે। આ દિવસે અંગારક દોષ હોય, શ્રાપિત દોષ હોય, પિતૃ દોષ હોય તો પણ આ વૈશાખ મહિનામાં જે અંગારિકા ચોથનું વ્રત કરે છે, પૂજન કરે છે, દુર્વા પદ્ધતિ અર્ચન કરે છે, તેમજ જે પણ ભક્ત ગોળના લાડુ ધરાવે છે ભગવાનને તો ભગવાન ગણપતિ ખુશ થાય છે। તેમજ સવારે 6:30 વાગે કેશર સ્નાન થયું અને સાંજના રાતના 10 ને 19 કલાકે મહાઆરતીનું આયોજન છે। તેમજ મહાપૂજા આખો દિવસ થશે। તેમજ આ દિવસે મહાઆરતીમાં દરેક ભાઈઓ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। આગામી તારીખ 17થી 17/5થી 15/6 સુધી આપણે આ ભાગવત કથાનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને સહકાર આપી અને ભાગવત કથાનું રસપાન કરવા આમંત્રણ છે અને દરેક ભક્તજનોએ લાભ લેવો। શ્રી સિદ્ધિવિનાયક મંદિર, ભાવકન ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।